સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગાંજાની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે। પોલીસે 6 કરોડથી વધુની કિંમતના ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ શહેરમાં ગાંજો ઘુસાડવા માટે હવે એરપોર્ટનો રસ્તો અપનાવ્યો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજા સાથે એક મહિલા અને એક આધેડ ઝડપાયા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું છે। ડીસીબી, ડુમ્મસ પોલીસ, સીઆઈએસએફ, ડીઆરઆઈ અને એઆઈયુએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી બાતમીના આધારે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા ઇસમોની ધરપકડ કરી છે। પોલીસે 6 કરોડથી વધુના હાઇબ્રિડ ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। બેંકોકથી સુરત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ગાંજો હોવાની પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ 2 મુસાફરોની તપાસ કરતા હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે। अलग अलग टॉप टू बॉटम અને બોટમ ટુ ટોપ સુધીના એપ્રોચ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે। ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળી હતી કે બેંકોક થી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX263 માં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશિયા કપૂર। આ બંને બેંકોક થી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે। આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JN ગોસ્વામી અને ડુમ્મસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી। જ્યારે ફ્લાઇટ 7:40 આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી 2 ચેકિંગ લગેજની 2 બેગો મળી હતી। આ તપાસમાં CISF, એર ઇન્ટેલિજન્સ યુનિટ, DRI વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસીજર કરવામાં આવી હતી। પોલીસને 4 બેગમાંથી 16 પેકેટ ગાંજાના મળી આવ્યા હતા, જેની કિંમત 6 કરોડ 18 લાખથી વધુ થાય છે। તમિલનાડુના આરોપીઓની સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે। તો બંને બેગોમાં બીજી 2 બેગ અંદર બીજી મળી હતી, તો ટોટલ 4 બેગ થઈ। આ 4 બેગના દરેક સાઈડના કવર ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા। આ કવર હટાવતા દરેક નીચેથી 2 પેકેટ મળ્યા હતા। આમ કુલ 4 બેગમાંથી 16 પેકેટ અમને મળી આવ્યા હતા, જેનું વજન કરતા અંદાજે 17.600 ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું। આમને કાર્બન પેપર, ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા। આમ અંદાજે 6 કરોડ 18 લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો। આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાશિયા, એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નઈ તામિલનાડુનો રહેવાસી છે, રાશિયા છે એ ત્યાંની વેલોર તામિલનાડુના રહેવાસી છે। મોહમ્મદ અલી નામનો ઇસમ બેંકોકથી આ રેકેટ ચલાવતો હતો। ચેન્નાઈથી તમીમ અંસારી આ ગાંજાનો જથ્થો લેવા સુરત એરપોર્ટ પર આવ્યો હતો અને મહિલા રાઝિયા સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ બંને આગળ એક તમીમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નાઈનો રહેવાસી છે, એ સુરત આવ્યો છે। એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને 6.18 કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના 2 ઇસમો આખું નેક્સસ ચલાવે છે। આ બંને મૂળ તામિલનાડુના છે, હાલ બેંકોક અને મલેશિયા રહે છે। તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ NDPSના દાખલ થયેલા છે, જેથી એ અહીંથી ઇન્ડિયા છોડી બેંકોક 2 મહિના બેંકોક રહે, 2 મહિના મલેશિયા રહે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે। અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજે આપણને મળી આવ્યો છે। તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે। આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ જેને કે એમને માલ આપવાનો હતો, એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસેથી સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈથી અહીંયા આવ્યો હતો।
કાર્બન પેપર અને ફોલ્ડ પેપરમાં પેક કરી આરોપીઓ બેગમાં ગાંજો મૂકી એરપોર્ટ દ્વારા શહેરમાં ઘુસાડવાના હતા. બેગની અંદર બેગ મૂકી અને તે બેગમાં પણ ફોલ્ડ પેપરમાં ગાંજો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓની નજર સામે જ બેગ ખોલી અને તેમાં તપાસ કરતા તેમાંથી ગાંજાના અલગ અલગ જથ્થાઓ મળી આવ્યા હતા. હાલ આરોપીઓએ વધુ તપાસ શરૂ કરી છે અને આંતરરાષ્ટ્રીય હાઇબ્રિડ ગાંજાના નેટવર્કને ખુલ્લું પાડવાની કોશિશ કરી છે. તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાણો તો 1.5 કિલો સાથે. તમીમ પોતે પણ 15 થી 17 ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચૂકેલો છે. મોહમ્મદ અલી જે છે અત્યારે બેંકોક છે, એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમઓ છે એ મોહમ્મદ અલીની છે. મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં, અને મોહમ્મદ ઇબ્રાહિમ આખું પરચેઝનું ને એ કામ સંભાળે છે ત્યાં. એમ એક આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે. 3 આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.